આરામ પર થઈને વહેલી સવારના જય શ્રી કૃષ્ણ. આજે શનિવાર છે. ઉઠી ગયા, ફ્રેશ થઈ ગયા અને હવે રજા છે તે આનંદ એવો આવે છે ને કે એની વાત પૂછો. આજે છે ને આજે મેં મસ્ત મસ્ત કારેલા લીધા હતા. બતાવો, દેશી કારેલા છે આ છે ને. આજે શાકભાજી વાળો નીકળો ને તો લઈ લીધા. આજે 30 તારીખે 8મા મહિનામાં ગુજરા, એટલે 8 પછી 9, 10, 11, 12, 1, 2, 3, 4, 8 મહિના પૂર્ણ થયા. આજે બા ગયા પછી પહેલી વખત કારેલા લીધા છે. એનું કારણ કે અમારા બાને છે ને કારેલાનું શાક બહુ જ ભાવતું, અતિશય ભાવતું. હવે કારેલા જે છે ને મને જેમ તેમ લગર વગર શાક ન ગમે. કારેલાનું શાક કરીએ તો વ્યવસ્થિત મસાલો ને બાફીને થોડોક સમય જોઈએ, અને નોકરી હોય ને ત્યારે ન થાય. એટલે દર રવિવારે હું કારેલાનું શાક કરતી. રવિવારે કારેલાનું, ભરેલા કારેલાનું અનહદ બાને ભાવતું. અને પછી તો ક્યારેક એમ કેવું પડતું બા આવે નહીં, પછી પેટમાં કારેલા દુખે તો નહીં પણ નકામું અતિ વધારે ન દેતી. સાંજે એમ કે કારેલાનું પડ્યું હોય તો લાય. એટલે આજે પહેલી વખત બા ગયા પછી. એવી જ રીતે મારા સસરાને જે છે ને મીઠી સેવ, શીરો અને લાપસી, આ 3 છે ને એને અનહદ પ્રિય હતા. એ પછી તો સેવ તો મેં હજી સુધી બાપુ ગયા એને લગભગ ઘણા વર્ષ 2012માં બાપુ વયા ગયા. 14 વર્ષ પૂર્ણ થયા. 14 વર્ષની અંદર હજી મારા ઘરની અંદર શીરો થાય છે, લાપસી થાય. સેવ બાપુને અનહદ પ્રિય હતી. હજી મેં સેવ કરી જ નથી, ક્યારેય નહીં સેવ કરી. મારા ઘર મારે બહુ કરતી હશે કદાચ, એના ઘરે મહેનત કરી. એટલે આપણે છે ને કોઈ માણસનું કઈ વસ્તુ ભાવતું બનાવીએ ને તો એની યાદ આવે. હા, અને બા તો મને ઘડીએ યાદ આવે. કારણ કે આજે કાંઈ હું જે મારી અંદર છે ને એ બધું બાના આશીર્વાદથી છે. મને જે પરિવાર મળ્યો છે એ બાના આશીર્વાદથી. ભગવાને રામ અને લક્ષ્મણ જેવા 2 દીકરા આપ્યા છે, એ બધા બાના આશીર્વાદ છે. ને દીકરા આવા કયા ગરાને ડાયા છે ને એ બધી બાના આશીર્વાદ છે. મોટાના માતા પિતાના આશીર્વાદ વિના જીવનમાં કંઈ મળતું જ નથી. તમે હજારો મંદિરોની પરિક્રમા કરી લ્યો, પરંતુ એમાં કાંઈ ન મળે. તમે ધૂન બેહાડો, સત્સંગ કરો, અશ્વમેઘ યજ્ઞ કે રાજસુ યજ્ઞ કરો, પણ જનેતા દુઃખી હોય ને એટલે તમારે બધાયમાં ધૂળ પડે. એટલે જ ગણપતિ જે છે ને બુદ્ધિશાળી દેવ હતા. એણે માતા પિતાની પરિક્રમા કરી અને માતા પિતાના હૃદયને જીતી લીધું હતું અને આગેવાન ગણાણા. તો આજે ફરીથી બાની યાદમાં આજ શાક બનશે કારેલાનું. આગળના વિડીયો બન્યા રહેજો. આવજો. સીતારામ. બેસી ગયા સાચો. પહેલા તો છે ને કારેલાને થોડાક ઘણાય છે એમનેમ બાફી નાખે, ઓલા એમનેમ વઘારી નાખે શાક. હું પેલા આ રીતના છોતરી નાખું. આ કઠણ છે ને મને ન ગમે, આમાંથી બી ને બધું છોતરી અને આપણે કાઢી નાખવાના. કારેલાનું શાક ઘણાને બહુ ભાવતું હોય, પણ કારેલાનું શાક બનાવવાની મેથડ અલગ હોય બધાની. તો આજે આપણે સરસ મેથડથી બનાવીએ. અને તમને જો કારેલાનું શાક આખું કમ્પ્લીટ હું બતાવું, અને એ પછી જો એમ થાય કે આ રીતે બનાવવું, મને તો આ રીતનું જ શાક ભાવે, બાને આમ જ ભાવતું. આ રીતના આખા છે ને આપણે મોઢામાં કંઈ ના આવે, આ કચરો ઘણા એમને. મેં એક જગ્યાએ શાક ખાધું હતું ને કારેલાનું, તો એમનામાં બધું રાખીને અંદર બીએ એમનામાં. હવે એ શાક કેમ આપણે ગળે ઉતારવું? એક તો અકડવા અત્યારે ખાતા ના હોય ઘરના. સારું હજી તો કંઈ બોલે નહીં, એને ભાવે કારેલાનું શાક, મને બહુ ભાવે. તો આપણે એક કારેલાથી આ ટ્રાય કરીએ. 5-6 કારેલા છે, 2 ટાઈમનું કરી નાખાય. અમને બેયને બહુ ભાવે એટલે 2 ટાઈમ મળશે. હાંજે હવા બપોરે 2. હાંજે પછી 2 જણાને ખાવું થોડુંક હોય, 6 વાગ્યામાં ખાઈ લઈએ, 7 વાગ્યામાં. તો આગળના વિડીયો બન્યા રહેજો. પહેલાં આપણે આ છોતરી લઈએ, પછી આગળ હું ભરીશ, મસાલો કરીશ, એ તમને બતાવીશ. અને હાવ ચોખ્ખા કરી નાખી ખાવા, કટકા કરી આ કચરો બધો આવો કાઢી નાખવા. ઘણા છે ને આખું આ રીતનું શાક, આ બધું જવા દે, આપને મેળ ના આવે. એકદમ મજા આવે. નાના છોકરાઓની આ મસાલો ભરીને કરીએ ને તો આપણા ઘરની અંદર નાના છોકરા હોય તો એ ખાય. આટલો કચરો આ કચરો આમ તો સારો હોય છે, પણ આપણે મેળ નહીં આવે એટલે આપણે કાઢી નાખ્યું. હવે આમાં થોડુંક નિમક નાખી અને બાફવા મૂકી દઉં. કારેલાનું શાક ભરવા માટે છે ને આ ગોપાલનું ચવાણું મસ્ત આવે. આ પેકેટ આવે એટલે 4-5 વખત રીંગણાનું શાક ને ભરેલું કરું ને તો હું પછી ચણાનો લોટને ન નાખું, કારણ કે આમાં ગાંઠિયા હોય, સેવ હોય, બધા થોડા મિક્સ કઠોળ હોય, આ બધું પેટમાં જાય.
અને આમે સારું સ્વાદિષ્ટ બને. બહુ મસાલા વધારે આની અંદર ન હોય. અને આ ગોકુળનું છે ને, ગોકુળનું બહુ મસ્ત આવે. આ તીખા મીઠા મિક્સ છે. અને કારેલા બાફવા મૂક્યા ને ત્યાં ખાંડી નાખું. એ બફાઈ જાય તો આ સરસ ખંડાઈ જાય. મિક્સરનો એટલાકમાં હું હવે બગાડવું ને પાછું હેઠું ઉતારવું ને હું મિક્સરનો ઉપયોગ ઓછો કરું. હાથની કસરત થાય. અને સાદું જીવન આપણે પહેલેથી જીવીએ એટલે થોડુંક આ દેશી બધું સારું હાથે ખાંડીને. આ ખાંડણી મેં રાખી હજી. એક લોખંડની ખાંડણી છે, એક આ ખાંડણી છે, જવા નથી દેતી. મિક્સર રાખ્યું. મારા બહુ એમ કહે કે મમ્મી મિક્સરનો ઉપયોગ કરી લેતા હોય તો આવા કોથળા કરો. તમે મારો ટાઈમ પાસ થાય. તો આ ખાંડી લઉં ને ત્યાં ઓલા બફાઈ જાય. પછી આપણે મસ્ત લસણની ચટણી થોડીક નાખશું, હળદર ને મીઠું ને આવું બધું નાખશું. પણ આનું ટેસ્ટ બહુ સરસ આવે. એટલે આ ટ્રાય કરજો. જો કારેલાનું શાક બનાવો તો આ ખાંડીને ચોક્કસ જેટલું આપણા પ્રમાણમાં હોય. આ થોડુંક નાખ્યું છે મેં, નાનકડી વાટકી એક જેટલું. અને આટલામાં તો આટલા કારેલા ભરાઈ જાય. ચણાનો લોટ અને બીજો લોટ ને નહીં નાખું. આ મસાલામાં ચણાના લોટ જેવો ટેસ્ટ આવશે. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો. મસાલો કરી લીધો તૈયાર. આ મેં ભૂકો ખાંડ્યો તો એ છે. થોડીક ચટણી હળદર નાખ્યા, થોડીક ખાંડ નાખી 1 ચમચીએ. અને આપણા કારેલા બફાય અને સરસ બહુ એકદમ ભાંગી જાય ને એવા નથી બાફા, સેજ. અમે કારણ કે તેલમાં હજી કકડાવી. હવે આમાં લોટ છે ને થોડો ઢીલો થઈ જાય. એટલે પાણીને બદલે ઘણા પાણી નાખે, પણ પાણીથી ચીકણું ચીકણું થાય. એટલે આપણે થોડુંક 1 પાવરા જેટલું તેલ ચમચીથી હલાવી અને આપણે લોટને ભરી લેવું. અને છે ને ધાણા ભાજી ઉપરથી, ધાણા ભાજી અજીતને બહુ નહીં મેળાવે, નહીં તો આની અંદર ધાણા ભાજી નાખીએ ને તો મસ્ત થાય. હવે આ મિક્સ કરી અને આપણે ભરી લઈએ. આપણા કારેલા ભરી થઈ ગયા રેડી. આટલો મસાલો વધ્યો છે. મસાલો અહીં રેડી છે. અહીંયા તેલ મેં મૂકી દીધું છે. હવે પહેલી વાર બાવીના શાક વઘારું ને તેલ બા નહીં ખાય. એટલે ભરતા 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 આંખમાંથી દળડ 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 આહુડા વયા જતા હતા. યાદ કરતી હતી બાને. કોઈ વસ્તુ આપણે બનાવીએ ને એટલે આપણે જેને બહુ પ્રિય હોય ને એ માણસ આપણે પહેલાં યાદ આવે. મારો નાનકડો જે છે ને એને ભરેલા બટેટાનું આવું શાક બહુ ભાવે. ટમેટાનો સોસ, પહેલાં ટમેટા બાફી એનું એક વખત બનાવીશ. પણ એ ગયો તે દિન હું કોઈ દી બનાવતી જ નથી. કારણ કે એને જેને આપણે બહુ, એ તો મારો દીકરો તો પાછો આવશે ને એના માટે બનાવીશ. પણ એવું કોઈ સ્થળ નહીં હોય કે જે આપણા વહી ગયેલા હોય એને આપણે કંઈ સંદેશો મોકલી શકીએ. એટલે બાને કારેલા ભર્યા બાફા ત્યાંથી ઉતી લઈ અને મને એની યાદ બહુ આવે કે આપણે બહારગામ ગયું હોય 15 દિવસ, 2 વર્ષ, 5 વર્ષ, એના માટે તો આપણે પાછું આવશે એની રાહ જોઈએ. એટલે ભરતા ભરતા એટલે જ હું નહોતી બનાવતી. પણ પછી એમ વિચાર આવ્યો કે બા થોડા બિચારા ના પાડી ગયા છે, ખાને હાલને તો હવે વઘારી લઉં શાક. તેલ રેડી થઈ ગઈ. રાઈ એકદમ થઈ ગઈ. થોડુંક જીરું, રાઈ ને જીરું બહુ વધારે એટલું બધું મને ન મેળાવે એટલે ઓછું નાખું. આપણે કરશું એનો ડુંગળીનો વઘાર. જો તમે સ્વામિનારાયણ કે વૈષ્ણવ હોય તો તમે ડુંગળીનો વઘાર નહીં કરો. પણ હું તો નથી, હું અમને ડુંગળીનો વઘાર વાળી જ ભાવે. એટલે આપણે ડુંગળી થોડીક વઘાર નાખી. હવે એને ગેસને હાવ ધીમો કરી નાખશું એટલે ડુંગળી બળી ન જાય. આપણે ભર્યા હતા ને એમાં મસાલો ઓલરેડી વૈધો જ છે. મસાલો કરી દેવું ધીમા ગેસે મિક્સ. એમાં વધારાનો મસાલો, બહુ જાજો મસાલો થોડુંક શાક છે એટલે જાજો મસાલો બહુ ભારે નહીં. ડુંગળી ચડી જાય એટલે આપણે એમાં નાખી દેવું કારેલા. એકદમ મસ્ત થઈ જાય. પાણી તો આમાં હોય નહીં એટલે આનો ટેસ્ટ, આમાં બધો મસાલો છે ને મેં મિક્સ જ કરી દીધો હતો. આ થઈ ગયું રેડી. હમણાં ચડી જાય એટલે આપણે કારેલા ભાઈને નાખી દેવું. ઉપરથી ધાણા ભાજી, અજીતને ધાણા ભાજી ભાવશે જ નહીં એટલે એનામાં એનું કાઢીને મારામાં નાખીશ ધાણા ભાજી. આ બધા એ મારા છોકરાને છે ને ધાણા ભાજીના દુશ્મન છે. અને આપણે ડુંગળી બેન મસ્ત જ પકડી ગયા. આપણા કારેલા ભાઈ છે રેડી. તો હવે ધીમે એમાં નાખી દઈએ એટલે એ એકદમ ખદખદી જાય.
ઓલરેડી ચડેલા તો છે જ, ખાલી તેલમાં હળવાના જ બાકી છે. આપણું શાક રેડી ગયો. કેટલાને કારેલાનું શાક ભાવે એ ચોક્કસ કમેન્ટ કરજો, અને મને તો બહુ ભાવે. તો ચોક્કસ હાલો બધાય જમવા ટાણે અમે જોઈએ કેવું બન્યું ઈ. આવજો. સીતારામ. તો જમવા બધાય આપણું કારેલાનું શાક રેડી. સાહેબ તો જમવાય મીંડા, અને જ્યોત્સનાબેન મોટી મોટી રોટલી કરી નાખી. આટલું જ શાક બની ગયું તું, બહુ જાજુ નહોતું બનાવ્યું. હાંજે છે ને પછી બહુ જમવું ન હોય એટલે એટલું તો ઘણું. અત્યારે એક થાળી ભરીને જો બેઠા છે. તો રેડી શાક, અને હાલો બધાય જમવા. મને લાગી કારેલાના શાકને જોઈને બહુ ભૂખ, તો જમી લઈએ. ને કેવું લાગ્યું એ ચોક્કસ કમેન્ટ કરજો. આવજો. સીતારામ. ને આવી રીતે તમે એક વખત ટ્રાય કરજો.